નમસ્તે સર, આપણી સાથે અત્યારે ભાર્ગવ જોશી આમ આદમીના નેતા છે તે જોડાઈ રહ્યા છે અને આપણે એમનાથી જાણીએ કે સૌપ્રથમ ભાણવડ તાલુકાનું એક પ્રસિદ્ધ મંદિર જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં અત્યારે ચોરીની ઘટના બની છે. ચોરીની ઘટના બની તેના 4 થી 5 દિવસ લગભગ આશરે થઈ ગયા છે. એમના ઉપર સર તમારી શું પ્રતિક્રિયા છે? ત્યાં ગઈકાલે અમે ખંભાળિયા એસપી સાહેબને આવેદન આપવા ગયા હતા જ્ઞાતિજનોને સાથે રાખીને, અને 18 વર્ણના લોકો એમાં સાથે હતા. અને આ ઘટનાથી અમને અનહદ દુઃખ થયું છે. અને વધારે દુઃખ થવા પાછળનું કારણ એ પણ છે કે ત્યાં જે માતાજી છે એ હજારો વર્ષથી બેઠેલા છે અને એનામાં જે આસ્થા છે આજુબાજુના ગામોની અને દેશ વિદેશથી, એ આસ્થા ખાલી એ છે કે જેમાં લાલાજીને લોકો પોતાના પ્રેમપૂર્વક માનપૂર્વક બેસાડે, પોઢાડે, જમાડે, એમ રાત્રે અમારા માતાજી નિંદ્રાધીન હોય. એટલે એવી એક વાત અમારી પાસે આવી એટલે અમે ગઈકાલે જ આવેદન આપવા ગયા હતા. જી સર, આ જે ચોરી થઈ છે એના સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે આવ્યા છે. એમાં જે ચોર છે એ આપણને કેમેરામાં દેખાય છે, પરંતુ જે એમના ફેસ છે એ નથી દેખાતા. તમને શું લાગે છે સર, જે આ પોલીસ છે એ આ વિડીયોના માધ્યમથી ને અથવા જે પણ એની આજુબાજુના જે પણ વિડીયો હોય તે આજુબાજુના વિડીયો હોય તેના ઉપરથી તમને શું લાગે છે કે પોલીસ છે તે કાર્યવાહી કરશે અને ચોરને પકડશે? પોલીસ 100% કાર્યવાહી કરશે. ગઈકાલે અમે જયારે ગયા ત્યારે ખુદ પોલીસ અધિક્ષક સાહેબે અમને સમય ફાળ્યો હતો અને એ સમયમાં અમે જયારે એમની સાથે વાતચીત કરી ત્યારે સાહેબે એમ કીધું હતું કે અમારી પાસે સીસીટીવી ના ફૂટેજ વગેરે આવી ગયા છે અને તપાસમાં પોતે અંગત રસ લઈ રહ્યા છે. એટલે બહુ ઝડપથી એમાં જે ન દેખાતા અને ન ઓળખાતા તત્વો છે કે જે ઇસમો છે યા જે કોઈ પણ છે એ ઓળખાય. આ મંદિરની અંદર 6 વર્ષ પહેલા પણ એક ચોરી થયેલી બનાવની એક ઘટના બની હતી. તમને લાગે છે કે ગુજરાતની અંદર આપણને જે કાયદાઓ છે અને વ્યવસ્થાઓ છે એની જે સ્થિતિ છે કેટલી નબળી છે? કાયદો અને વ્યવસ્થાની બાબતમાં તો એક એ પણ ઘટનાને આપણે જોવી પડે કે પોલીસ પાસે પોતાનો પૂરતો સ્ટાફ, પોતાનું મેકઅપ, સરકાર દ્વારા ભરતીઓ ના થવી, આવા બધા ઘણા કારણો હોય શકે. એટલે કાયદો અને વ્યવસ્થા ખાલી માત્ર પોલીસની લાપરવાહી ના ગણાવી શકીએ, એમાં સરકારની પણ બહુ મોટી લાપરવાહી છે. એટલે એકલા એમાં પોલીસને આપણે કઈ ના કહી શકીએ. હા, રાજ્ય સરકારને 100% હું કહેવા માંગીશ આ તકે કે પોલીસ વિભાગને ઘટતો સ્ટાફ, ઘટતો મેકઅપ, ઘટતા હથિયારો, ઘટતા સુવિધાઓ આ બધી પૂરી પાડે જેથી પોલીસ વધુમાં વધુ લોકોને કાયદો અને વ્યવસ્થાથી સુરક્ષિત રાખી શકે. જી, આમ આદમી પાર્ટીના નેતા તરીકે તમે જે આ ઘટના થઈ છે એના ઉપર શું માંગ કરશો? જેમ કે વધુ સુરક્ષા, તપાસ કરવી કે પછી વિશેષ પગલાં લેવા માટે? અમે ગઈકાલે જયારે એસપી સાહેબને રજૂઆત કરી ત્યારે અમારી જ્ઞાતિના, હું જે સમાજમાંથી આવું છું એ સમાજના પણ ઘણા બધા અગ્રણીઓ હતા. એમ છતાંય આમ આદમી પાર્ટી તરીકે મેં એક માંગ એમ મૂકી છે પોલીસમાં કે આજુબાજુના જેટલા પણ મંદિરો છે ને જ્યાં જ્યાં સીસીટીવી છે એ સીસીટીવી ના બધાના એક્સેસ જે હોય એ ભાણવડ પોલીસ સ્ટેશનમાં હોવા જોઈએ, એક નંબર. બીજું, સરપ્રાઇઝ ચેકિંગ આજુબાજુના મંદિરોમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ તો કરતી જ હોય છે, પણ પેટ્રોલિંગ કરવાથી એવું થાય છે કે અસામાજિક તત્વો છે એ પોલીસ જેટલા જ અભિયાનો બને એને પોલીસની વિરુદ્ધમાં હોય છે. એટલે એ લોકોને એવી સ્થિતિ બને કે એ પોલીસને દૂરથી જોઈ લે અને એમ છતાં પોતાનું કામ કરે. એટલે મેં એમાં પોલીસ વિભાગમાં એવી એક માંગ પણ કરી છે ગઈકાલે કે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરવા જોઈએ જેથી કરીને આવી કોઈ અસામાજિક ઘટનાઓ અંજામ લેતી હોય તો એના ઉપર સીધી પોલીસની બાજ નજર રહે. ઓકે, સવાલના જવાબ આપવા માટે થેન્ક યુ, આપનો આભાર. અને જે પણ આપણી પોલીસની ચેકિંગવાળી જે તમે વાત કરેલી, જો એ એકચ્યુઅલમાં કામ કરતી હોય તો ક્યાંક ને કાંઈક આપણને જે આ ચોરી થતી હોય છે એ અટકાઈ જાય છે. આ જ અઠવાડિયાની વાત કરું તો એક મહાદેવના મંદિરે પણ ચોરી થઈ હતી અને ચોરીની ઘણી બધી ન્યૂઝ આપણી સામે આવતી હોય છે. પરંતુ જો સરપ્રાઇઝ ચેકિંગ આવે અને મલ્ટિપલ કેમેરા ગોઠવવામાં આવે કે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં કોઈ જાય તો કેમેરામાં કેદ થઈ જાય, કદાચ એ મંદિરે ઓલું ફેસ જે છે એ કવર કરી નાખે, પરંતુ એ મંદિરની બહાર નીકળે ત્યારે એ ફેસ અગર નીકાળીને બીજા કેમેરાની અંદર જોઈ આવી જતા હોય તો પણ આપણે એમને પકડી શકીએ, એવું આપણે કરી શકતા હોય છે.